નમસ્કાર દર્શક મિત્રો, ડીડી ગિરનારના આજના આ વિશેષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, છેલ્લા 9 વર્ષની અંદર ભારત જે સ્પીડ અને જે સ્કેલ સાથે પરિવર્તિત થઈ રહ્યું છે એ બદલાવ આપણે સૌ ભારતવાસીઓ અને સાથે સાથે વિશ્વના દેશો પણ જોઈ રહ્યા છે, અનુભવી રહ્યા છે. અને એ બદલાવ પાછળ કેટલાક સકારાત્મક કારણો, પરિબળો જવાબદાર છે. છેલ્લા 9 વર્ષની અંદર કેન્દ્રની નરેન્દ્રભાઈ મોદીની સરકારે દેશના વિકાસ માટે જરૂરી પગલાં લીધા છે. એવી ઘણી બધી વિકાસ યોજનાઓ અમલી બનાવી છે કે જેના કારણે હવે એના મીઠા ફળ ભારતને મળી રહ્યા છે. દર્શક મિત્રો, દર ગુરુવારની અમારી આ કાર્યક્રમ શ્રેણીમાં અમે ભારત સરકારની જે વિશેષ ફ્લેગશિપ સ્કીમ્સ છે, જે વિકાસ યોજનાઓ છે, એની ચર્ચા કરતા હોઈએ છીએ. અને આજની ચર્ચા સ્ટાર્ટઅપ ઇન્ડિયા વિશે, કે કઈ રીતે ભારતની અંદર સ્ટાર્ટઅપ ઇન્ડિયાથી જે પરિવર્તન આવ્યું છે, રૂરલ ઇકોનોમીથી લઈને ઇન્ડસ્ટ્રી 4.0 સુધીની આપણા દેશની જરૂરિયાતો અને આપણી ક્ષમતાઓ એ ખૂબ જ અસીમ છે. અને એટલા માટે જ કદાચ એમ કહી શકાય કે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ એ આત્મનિર્ભર ભારતની કરોડરજ્જુ છે. પ્રધાનમંત્રીશ્રીએ જે લક્ષ્યાંક આપ્યું છે આત્મનિર્ભર ભારતનું, અને એના ઘણા બધા આયામો છે, એને સર કરવા માટેના પગથિયાઓ ભલે અલગ અલગ હોય, પરંતુ એ બધાને એક સાથે જો જોડતું હોય તો એ છે સ્ટાર્ટઅપ ઇન્ડિયા. સ્ટાર્ટઅપ ઇન્ડિયાના ફાયદાઓ શું છે, સ્ટાર્ટઅપ ઇન્ડિયા તેની કઈ કઈ અસરો થઈ રહી છે, એ બધી જ ચર્ચા કરવી છે. અને ચર્ચા કરવા માટે આજે અમારી સાથે સ્ટુડિયોમાં ખાસ મહેમાન છે. અમારી સાથે છે ડૉક્ટર સંજય ચૌહાણ, કે જેઓ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં પ્રોફેસર છે અને સ્પેરો હેલ્થ LLPના ફાઉન્ડર છે. સર, આપનું સ્વાગત છે. નમસ્કાર. જ્યારે સ્ટાર્ટઅપ ઇન્ડિયા શરૂ કરવામાં આવી હતી ત્યારે કદાચ દેશના લોકોને એના વિશે બહુ ખબર ન હતી. હવે એવું થઈ રહ્યું છે કે આપણે વિશ્વના દેશોની અંદર સ્ટાર્ટઅપમાં આપણે 3rd નંબર ઊભા છીએ. એટલે હવે બધાને ખબર છે કે સ્ટાર્ટઅપ એટલે શું. પણ આપણે જો શરૂઆતથી વાત કરીએ, ડેમોગ્રાફિક ડિવિડન્ડની દ્રષ્ટિએ ભારતની પાસે જે યુવાઓ છે અને એનો જ લાભ આપણને આની અંદર મળી રહ્યો છે, કઈ રીતે આપ જુઓ છો કે જ્યારે સ્ટાર્ટઅપ ઇન્ડિયા પ્રધાનમંત્રીશ્રીએ શરૂ કરી એ વખતની સ્થિતિ શું હતી અને હવે એના આવ્યા પછી જે આપણને બદલાવ દેખાઈ રહ્યો છે, શું કહેશો આપ? જી નમસ્તે. આપે ખૂબ સરસ કીધું કે વર્ષ 2015ની અંદર ભારત સરકાર દ્વારા સ્ટાર્ટઅપ ઇન્ડિયા પોલિસી અંતર્ગત આ વિકાસલક્ષી યોજના મૂકવામાં આવી. એમાં મુખ્યત્વે કહી શકાય કે એમાં કેન્દ્ર બિંદુમાં ભારતનો યુવાન હતો. અને ભારતનો યુવાન કહી શકાય કે એક ઉદ્યોગ સાહસિક બને અને પોતે જોબ સિકર નહીં પણ જોબ ગીવર બને, એ પ્રકારની આ યોજના ભારત સરકાર દ્વારા લાગુ પાડવામાં આવી હતી. જો હું વાત કરું કે વર્ષ 2015 અને વર્ષ 2015 પછીની, તો 2015 પહેલાં પણ ભારતના યુવાનો પાસે ઘણા ખૂબ જ સારા વિચારો હતા. પણ એ વિચારોને એ કોઈ એક કંપનીમાં કે પ્રોડક્ટમાં કેવી રીતે રૂપાંતરિત કરી શકાય, એના માટેનું કોઈ એક વ્યવસ્થિત માળખાગત સુવિધા અને એના માટેનું માર્ગદર્શનનો ખૂબ જ અભાવ હતો. પણ વર્ષ 2015ની અંદર ભારત સરકાર દ્વારા આ પોલિસી લાગુ પડી. એટલે એવા લાખો યુવાનો છે કે જેમના મગજની અંદર કોઈને કોઈ સારા વિચારો છે, ટેલેન્ટ છે, તો એ ટેલેન્ટને એ એક કંપનીમાં રૂપાંતરિત કરી શકે. કંપનીમાં રૂપાંતરિત કરી અને એ ટેલેન્ટને વિશ્વભરમાં કેવી રીતે પહોંચાડી શકાય એનું સંપૂર્ણપણે માર્ગદર્શન આપવા માટે સ્ટાર્ટઅપ ઇન્ડિયા પોલિસીની શરૂઆત થઈ. હું મારો જ જો દાખલો આપું તો મારું ખુદનું રિસર્ચ, જેને 12 વર્ષ થઈ ગયા, પણ 12 વર્ષ પહેલાં શું કરવું એની કોઈ સ્પષ્ટતા નથી. પણ આજે સરકાર એક કહેવાય કે ફેસિલિટેટર, એટલે એના મુખ્ય રોલમાં છે. આપ ક્યાં અટકો છો, કઈ રીતે આપણે નિયમોનું કમ્પાઇલેશન કરવું, કઈ રીતે રજિસ્ટ્રેશન કરવું, એ માટેનું પૂરેપૂરો સપોર્ટ
આજે સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. બિલકુલ. સ્ટાર્ટઅપ ઇન્ડિયા પોલિસીની વાત કરીએ તો એની અંદર એવા ઘણા બધા એટલે સ્ટાર્ટઅપ ઇન્ડિયા પોલિસી જ્યારે લોન્ચ કરવામાં આવી અને એ પછી સમયાંતરે એની અંદર ઘણા બધા સુધારા વધારા પણ કરવામાં આવ્યા છે કે જેથી કરીને સ્ટાર્ટઅપ સાથે સંકળાયેલા લોકોને ઇઝી એક પ્લેટફોર્મ મળી શકે. એની આપણે ચર્ચા કરીશું, પરંતુ હાલમાં દર્શકોને આપણે એ સમજાવીએ કે સ્ટાર્ટઅપ ઇન્ડિયા પોલિસી એક્ઝેક્ટલી છે શું. અને તાજેતરમાં આપણે બધા જાણીએ છીએ કે સ્ટાર્ટઅપ ઇન્ડિયા હબ બનાવવામાં આવ્યું છે, તો એ હબ શું કામ કરશે, એની શું જરૂરિયાત છે અને સ્ટાર્ટઅપ ઇન્ડિયા પોલિસીના મુખ્ય મુદ્દાઓ શું છે? મુખ્યત્વે સ્ટાર્ટઅપ ઇન્ડિયા પોલિસીની જો વાત કરીએ તો એની અંદર આજનો ભારતીય યુવા ઉદ્યોગ સાહસિક બને એના માટેની આ સંપૂર્ણ પોલિસી છે. એટલે એવું કહી શકાય કે આપણે અલગ અલગ સ્ટેજેથી અલગ અલગ તબક્કામાંથી આપણે પસાર થતા હોય છે. આજે મારી પાસે કોઈ એક વિચાર છે, પણ એ વિચારને હું ક્યાં રજૂ કરું અને એ વિચારને મારે રજૂ કરવા માટે અને આગળની કાર્યવાહી માટે મારે કંઈ ને કંઈ રીતે કંઈક તો ફેસિલિટી જોતી હોય છે, કંઈક લેબોરેટરી જોતી હોય છે, સાથે એ કામ કરવા માટેની જગ્યા જોતી હોય છે અને સૌથી મહત્ત્વનું અગત્ય કે એના માટે આપણે ફંડ્સની એટલે કે રૂપિયાની પણ આવશ્યકતા પડતી હોય છે. તો આ સંપૂર્ણ સપોર્ટ એ ભારત સરકારની આ સ્ટાર્ટઅપ ઇન્ડિયા પોલિસી દ્વારા એક ઇન્ક્યુબેશન સેન્ટરનું સ્થાપના કરવી પડે અને આ ઇન્ક્યુબેશન સેન્ટરમાં કોઈ પણ ઉદ્યોગી અથવા તો ઉદ્યોગ સાહસિક વિચારવાળા વ્યક્તિને આ જશે તો એને ત્યાં સંપૂર્ણ માહિતી મળશે કે પોતાના વિચારને કેવી રીતે અપગ્રેડ કરવો, પોતાના વિચારને પ્રોડક્ટમાં કેવી રીતે કન્વર્ટ કરવો, પ્રોડક્ટમાં કન્વર્ટ થયા પછી એને કેવી રીતે માર્કેટમાં મૂકવું, માર્કેટમાં મૂકવા માટે કયા કયા નિયમો છે, કયા કયા રૂલ્સ રેગ્યુલેશનનું તમારે પાલન કરવાનું છે, એનું સર્ટિફિકેશન કયા લેવાના છે, આ સંપૂર્ણ માહિતી તમને આ ઇન્ક્યુબેશન સેન્ટરમાંથી મળે. એટલે એવું કહી શકાય કે જેમ કોઈ વિદ્યાર્થી અભ્યાસ માટે કોલેજ કે સ્કૂલમાં જાય છે તો આપણા ઉદ્યોગ સાહસિક બનવા માટે આપણે ઇન્ક્યુબેશન સેન્ટરમાં જવું પડે. જી, એટલે કોઈ પણ એક આઈડિયા છે, એ આઈડિયા આઈડિએશનથી લઈને એની પ્રોટોટાઇપ, પ્રોડક્ટ, એ બધા ફેઝિસમાંથી પસાર થતાં છેવટે એક સ્ટાર્ટઅપ સક્સેસ થાય છે અને એના બી અમુક સમય પછી આપણે યુનિકોર્ન સુધી પહોંચી શકતા હોઈએ છીએ. એટલે એક આઈડિયાથી લઈ અને સ્ટાર્ટઅપ સુધીની જે જર્ની છે એની આપણે વાત કરી કે એના માટે જરૂરી છે કે ઇન્ક્યુબેશન સેન્ટરમાં જવું. તો હવે એ સમજીએ કે ઇન્ક્યુબેશન સેન્ટર્સ છે એનો રોલ શું છે, એની અંદર કયા કયા પ્રકારની ફેસિલિટીઝ હોય છે, કોણે એમાં જવું જોઈએ. કદાચ કોઈક એવું બને કે જેની પાસે નવા નવા આઈડિયાઝ છે. ખાસ કરીને સ્ટાર્ટઅપ ઇન્ડિયાનું એક મહત્ત્વનું પાસું એ પણ છે કે ફક્ત આપણા આર્થિક સદ્ધરતા માટે કે આપણા ગ્રોથ માટે નહીં, પરંતુ સમાજની અંદર જે પણ પ્રોબ્લેમ્સ છે, ચાહે પર્યાવરણને લગતા હોય કે બીજી કોઈ પણ સમસ્યા હોય, તો એ સમસ્યાના હલ સ્વરૂપે, એના સોલ્યુશન સ્વરૂપે આપણે કંઈક એવું વિચારીએ તો એને વધારે પ્રમોટ કરવામાં આવતી હોય છે ઇન્ક્યુબેશન સેન્ટરમાં. તો કયા લોકોએ ઇન્ક્યુબેશન સેન્ટર સુધી પહોંચવું જોઈએ, એ માટે આખી જે પ્રોસેસ છે એ સરળ શબ્દોમાં સમજાવશો? આમ તો કહી શકાય કે ઇન્ક્યુબેશનમાં જવા માટે કોઈ ઉંમર કે કોણ છે, ક્યાંથી આવે છે એવું કંઈ આમાં હોતું નથી. ફક્ત હોય છે કે આપની પાસે કોઈ એક સારો વિચાર, જે વિચાર દુનિયાને, સમાજને અને ભારતને કંઈ ને કઈ રીતે ઉપયોગી થવાનો હોય, એ વિચારને તમે કેવી રીતે એને પ્રોડક્ટમાં, સર્વિસમાં અથવા તો સોસાયટીને કેવી રીતે બેનિફિટ થઈ શકે એના માટે તમારે ઇન્ક્યુબેશનમાં જવાનું હોય છે. એટલે ટૂંકમાં કહી શકીએ કે ઇન્ક્યુબેશનમાં જવા માટે કોઈ ઉંમર કે કોઈ વ્યક્તિ કે કોઈ બાંધછોડ હોતી નથી. ઇન્ક્યુબેશનમાં જવા માટે આપની પાસે એક વિચાર પૂરતો છે, એ વિચારને આપણે ત્યાં રજૂ કરવો પડશે. ત્યાંના જે ઇન્ક્યુબેશનના જે એક્સપર્ટ્સ હશે એ એક્સપર્ટ્સ આપણને એ વિચારને લઈને કેવી રીતે આગળ વધી શક્યું એનું પૂરેપૂરી માર્ગદર્શન આપશે. આજે ગણીએ તો ભારતભરમાં 99,380 જેટલા ઇન્ક્યુબેટર્સની સ્થાપના થયેલી છે. ગુજરાતમાં ગણીએ તો 110થી વધારે ઇન્ક્યુબેટર્સ છે. આ દરેક ઇન્ક્યુબેટર સેક્ટર સ્પેસિફિક હોય છે. એટલે કોઈને એગ્રીકલ્ચરમાં જવું છે, કોઈને ટેકનોલોજીમાં જવું છે, કોઈને ઇમર્જિંગ ટેકનોલોજી એટલે અત્યારે આપણે કહીએ છીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી, મશીન લર્નિંગ, IoT, તો એમાં કોઈને જવું છે.
તો એ પ્રકારના જે કંઈ આઈડિયા છે તો એના માટે સેક્ટર સ્પેસિફિક ઇન્ક્યુબેટર્સની પણ સ્થાપના થયેલી હોય છે. તો ઇન્ક્યુબેટર્સમાં જવાનું છે, આપે આપનો વિચાર ત્યાં રજૂ કરવાનો છે અને વિચારને લઈને આપને આગળની પૂરેપૂરી માર્ગદર્શન એ ઇન્ક્યુબેશન સેન્ટરમાં આપને મળી રહેશે. આ ઇન્ક્યુબેશન સેન્ટરનું કામ છે. એટલે કહેવાય કે એક આઈડિએશનથી લઈ અને આપનું સ્ટાર્ટઅપ આઈપીઓ સુધી પહોંચે ત્યાં સુધીની પૂરેપૂરી જવાબદારી એ ઇન્ક્યુબેશન સેન્ટર્સની હોય છે. જી, આપે જે વાત કરી કે ઇન્ક્યુબેશન સેન્ટર્સની જવાબદારી હોય છે, પણ અગેન જ્યારે કોઈ વ્યક્તિની પાસે કોઈ વિચાર છે તો એને એની પ્રોડક્ટ સુધી પહોંચવા માટે એક તો સતત કોઈક ને કોઈ ગાઈડન્સની જરૂર પડતી હોય છે. ટ્રાયલ એન્ડ એરરની ઉપર સતત એ પ્રયોગાત્મક ધોરણે કંઈક ને કંઈક નવા કરતા હોય, એમાં ક્યારેક સફળ થવાય, ક્યારેક નિષ્ફળ થવાય. તો એ દરેક વખતે ગાઈડન્સ જોઈએ, પ્લસ એને ફંડિંગ પણ જોઈતું હોય છે. અને ફંડિંગ પણ સેક્ટર આધારિત હોય છે કે ધારો કે જે લોકો એગ્રીકલ્ચરમાં કંઈક કરી રહ્યા છે તો એમની ફંડિંગની રિક્વાયરમેન્ટ અલગ હોઈ શકે, જ્યારે આઈટીમાં જે કંઈક કરતા હોય તો એમની કદાચ જુદી હોય. તો આ બધી રીતે ફંડિંગની વ્યવસ્થા શું છે, એમને જે ગાઈડન્સ જોઈતું હોય તો એના માટેની શું વ્યવસ્થા છે, અને ફાઇનલી એ એમની પ્રોડક્ટ બનાવે ત્યાં સુધીની એમને બીજી કઈ કઈ સવલતો ગવર્મેન્ટ તરફથી મળે છે એ ખાસ કહેશો. ખાસ કહીશું એટલે સૌથી પહેલાં તો જો આઈડિએશનથી આપણે જઈએ છીએ તો એને આપણે કહીએ છીએ આઈડિએશન સ્ટેજમાં છે, એટલે એક વિચાર છે ખાલી, પણ એ વિચારને માર્કેટ માટે એક કહેવાય કે એક નાના સ્વરૂપમાં આપણે મૂકવાનો છે. તો નાના સ્વરૂપમાં મૂકવા માટેનું બીજું સ્ટેજ છે કે મિનિમમ વાયેબલ પ્રોડક્ટ, એટલે કે પ્રોટોટાઇપ. કે ભાઈ માર્કેટમાં એવું નથી કે ભાઈ અપ ટુ ધ માર્ક એકદમ પરફેક્ટ પ્રોડક્ટ છે, પણ એક નાની એવી જરૂરિયાત પૂરી કરી શકે છે એવા પ્રકારનો એક પ્રોટોટાઇપ આપણે મૂકી રહ્યા છીએ. તે પ્રોટોટાઇપ મૂકવાનો છે. એ પ્રોટોટાઇપ મૂક્યા માટે આપને અલગ અલગ ટેસ્ટિંગ્સ કરવાનું હોય છે, એનું મેન્યુફેક્ચરિંગ કરવાનું હોય છે, એના માટે માર્કેટિંગ કરવાનું હોય છે. તો એના માટે સરકાર દ્વારા અલગ અલગ વિકાસલક્ષી યોજનાઓના માધ્યમથી આપને ફંડ્સ પૂરું પાડવામાં આવે છે. જો આપણે કહીએ તો ભારત સરકારની અલગ અલગ વિકાસલક્ષી યોજનાઓ છે સ્ટાર્ટઅપ માટે. જેમાં સૌથી વધારે વાત કરું તો અટલ ઇનોવેશન મિશન એટલે નીતિ આયોગ છે. નીતિ આયોગની અંદરમાં જ એક અટલ ઇનોવેશન મિશનની સ્થાપના થઈ છે, અને અટલ ઇનોવેશન મિશનના માધ્યમથી આપને અલગ અલગ પ્રકારની સહાય એટલે કે સ્ટાર્ટઅપ સીડ ફંડ્સ એ પ્રકારે મળે છે, જેમાં 30 લાખથી લઈ અને 50 લાખ સુધીની આપને અલગ અલગ પ્રકારની સહાયતા મળે છે, જેમાં આપણને માર્કેટિંગ માટે, પ્રોડક્ટ ડેવલપમેન્ટ માટે, આપને કોઈ ટેસ્ટિંગ એનાલિસિસ કરવું છે એના માટે. તો આ એક ફંડની યોજના છે જેમાં ભારત સરકારની અને સાથે ગુજરાતમાં પણ ગુજરાત સરકારની પણ અલગ અલગ યોજનાઓ છે. જો ગુજરાત સરકારની યોજનાઓ કહું તો સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી છે, સ્ટાર્ટઅપ ગુજરાત પોલિસી છે. આ બે ગુજરાતની મુખ્ય પોલિસી છે જે વિદ્યાર્થી અને કોઈ પણ વ્યક્તિને એ મળવાપાત્ર છે. એક જ વસ્તુ છે કે ભાઈ આપનો આઈડિયા કંઈક નવીનતમ અને નવાચારથી ભરેલો હોવો જોઈએ. કોઈ એવું નથી કે એક વ્યક્તિએ એક ગામની અંદર બિઝનેસ શરૂ કર્યો તો એ જ બિઝનેસ હું બીજા ગામમાં કરું તો એના માટે મને ફંડ્સ મળે. એના માટે ફંડ્સ નથી. એટલે આપણે કહીએ કે કોપીકેટ પ્રકારનો બિઝનેસ છે તો નથી, પણ એક નવીનતમ પ્રકારનો બિઝનેસ છે, નવીનતમ પ્રકારનો વિચાર છે તો એના માટે મળે છે. ચોથી સૌથી અગત્યની વસ્તુ છે મેન્ટરિંગ એટલે કે માર્ગદર્શન. આપણે જેમ કહીએ છીએ કે ભાઈ હું ગાડી ખરીદીને લાવ્યા તો એ ગાડી ચલાવતા આવડી ગયું, ખરીદીને આવ્યા તો એનો મતલબ એવું નથી ગાડી આપણને ચલાવતા આવડે જ. કેમ કે ગાડી આપણે બધી જ જગ્યાઓ પર ચલાવવા, આપણે હાઈવે ઉપર પણ ચલાવવાની છે, આપણે શહેરમાં પણ ચલાવવાની છે, આપણે ખાડા ટેકરાવાળા રસ્તા ઉપર પણ ચલાવવાની. તો અલગ અલગ રસ્તાઓ ઉપર ચલાવવા માટે અલગ અલગ પ્રકારની સ્કિલ જોઈએ. તો એ સ્કિલ એટલે કે માર્ગદર્શન આપણને સમયાંતરે મળતું હોય છે. તો એમ જ સ્ટાર્ટઅપની પણ જર્ની અપ એન્ડ ડાઉનવાળી છે, અલગ અલગ રોડ રસ્તાથી આપણે કરવાની છે. તો એના માટે પણ આપે એક મેન્ટરની આવશ્યકતા હોય છે કે જેમ માર્ગદર્શક કહી શકીએ. જેમ આપણે વિદ્યાર્થી તરીકે જઈએ છીએ તો શિક્ષક આપણા માર્ગદર્શક હોય છે, તો એવી જ રીતે બિઝનેસની અંદર જવું છે તો એક બિઝનેસના પણ માર્ગદર્શક હોય છે. કોઈ એના અનુભવી વ્યક્તિ હોય છે કે જેને એ સેક્ટરનો સારો અનુભવ છે તો એ આપણને માર્ગદર્શન આપે. કેમ કે એમને એક આખી દુનિયા જોયેલી હોય છે કે ભાઈ 0થી લઈ અને 1 સુધી કેવી રીતે પહોંચવું, 1થી લઈને 100 ઉપર કેવી રીતે પહોંચવું, તો એનો એમને અનુભવ છે. તો એ જ અનુભવને આપણે આપણા સ્ટાર્ટઅપમાં કેવી રીતે લેવો તો એ મેન્ટરનું કામ છે. એટલે ઇન્ક્યુબેશનમાં ખાસ કરીને આઈડિએશન, પ્રોટોટાઇપ, ફંડિંગ અને મેન્ટરિંગ આ 4 પ્રકારના સપોર્ટથી
થી ભરેલું હોય છે. જી બહુ સરસ રીતે આપણે સમજાયું કે ઇન્ક્યુબેશન સેન્ટરની અંદર કયા પ્રકારની સુવિધાઓ આવે છે. હવે સવાલ એ થાય છે, આપણે જેમ વાત કરી કે કોઈ એક ગામની અંદર કોઈ એક વ્યક્તિએ કંઈક શરૂઆત કરી છે અને બીજા કોઈ જગ્યાએથી, હવે આ તબક્કામાં એવું થાય કે ભારત દેશની અંદર અત્યારે આટલા બધા ઇન્ક્યુબેટર્સ છે, એમાં કેટલા બધા વિદ્યાર્થીઓ કામ કરતા હશે, દરેકને કંઈક નવા વિચારો આવતા હોય, તો જરૂરી એ છે કે જેણે પહેલાં રજિસ્ટ્રેશન કરાયું હોય પોતાના પ્રોટોટાઇપનું કે એનું, તો એની જે પ્રોપર્ટી છે એનું પણ પ્રોટેક્શન થાય. તો હવે સરકાર એ બાબતે પણ અવેર થઈ છે અને એના માટે સ્ટાર્ટઅપ ઇન્ડિયા પ્રોપર્ટી પ્રોટેક્શન સ્કીમ પણ લાગુ કરવામાં આવી છે. તો એના વિશે કહેશો અને કઈ રીતે, કારણ કે દરેક વખતે કોઈક એક તબક્કે આપણે પહોંચ્યા છીએ કંઈક શરૂઆત કરતાં પ્રયોગો કરતાં, હવે એનાથી આગળનો કદાચ લેવલ શું હોય એ ખબર નથી, તો ત્યાં સુધીમાં બીજા કોઈક એને ઓવરટેક કરીને સેમ એ જ વસ્તુ માટેની કંઈક પ્રોટોટાઇપ બનાવી દે છે, તો આવા કેસમાં શું થાય, શું ધ્યાનમાં રાખવું જોઈએ, એનું માર્ગદર્શન આપશો. ખૂબ જ અગત્યની વાત છે અને આપણે કહી શકીએ કે ભારતની અંદર કોઈ પણ વિચારનું જલ્દી ડુપ્લિકેશન અને એનું કહેવાય કે ભાઈ બીજી કોપી થઈ જાય છે, તો એના માટે સ્ટાર્ટઅપ ઇન્ડિયા પોલિસીની અંદર જ આખું એનું પ્રાવધાન છે, જેને ભારત સરકાર એવું કહે છે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ. એટલે કે આપણી બૌદ્ધિક સંપદા, એટલે આપણો જે વિચાર છે, આપણી જે ઇનોવેશન છે, આપણું જે નવીનીકરણ છે, એ નવીનીકરણને તમે અલગ અલગ રૂપમાં એને પ્રોટેક્ટ કરી શકો છો. જો હું ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીની વાત કરું તો આપણે એવું કહીએ છીએ કે ભાઈ આપણે કોઈ વેબસાઇટ બનાવી છે, કોઈ સોફ્ટવેર બનાવ્યો છે, કોઈ મ્યુઝિક બનાવ્યું છે, એ દરેકનું કોપીરાઇટ હોય છે. જેમ કે આજનો પણ કાર્યક્રમ થઈ રહ્યો છે, તો આજના કાર્યક્રમના કોપીરાઇટ દૂરદર્શન પાસે છે, તો કોપીરાઇટ પણ એક ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીનો પ્રકાર છે. બીજું છે પ્રોડક્ટ. તો પ્રોડક્ટની અંદર આપણે પેટન્ટ, આપણને સૌને ખબર છે કે 20 વર્ષ સુધી આપણને એના રાઇટ્સ મળે છે, તો એ પેટન્ટ હોય છે. કોઈ પ્રોડક્ટ છે, કોઈ નવી પ્રોસેસ છે, કોઈ નવી મેથડ છે, તો એના માટે પેટન્ટ છે. ત્રીજું ડિઝાઇન છે. અત્યારે પેકેજિંગનો જમાનો છે, ઇન્ટિગ્રેટેડ સર્કિટનો જમાનો છે, તો એના માટે કોઈ પેકિંગ આપ ડિઝાઇન કરી રહ્યા છો, તો એનું ડિઝાઇનનું પણ પ્રોટેક્શન આપણને મળે છે. અત્યારે આપણે જોયું હોય છે કે ભાઈ આપણે કહેવાય કે રત્નાકરી હાફૂસ, રત્નાગીરીની હાફૂસ, પછી આપણી વલસાડની દાળ, તો એને એક જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન્સ, પાટણના પટોળા, તો એ વિસ્તારની અંદર એટલે કે જિયોગ્રાફિકની અંદર થતી કોઈ વસ્તી છે, તો એ ત્યાંના જ લોકો એનું ઉત્પાદન કરી રહ્યા છે, તો એના માટે એક જિયોગ્રાફિકલ ઇન્ડિકેટર્સની પણ એક પ્રાવધાન છે. ત્રીજું છે કે ઇન્ટિગ્રેટેડ સર્કિટ, એટલે કે અત્યારે સોફ્ટવેર છે, ચિપ્સ છે, તો એના માટે પણ એક ખૂબ જ અગત્યનું ઇન્ટિગ્રેટેડ સર્કિટમાં પણ આપણને પ્રોટેક્શન મળે છે. તો આ પ્રકારે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીઝનો આપણે પ્રોટેક્શન લઈ અને આપણે આપણા ઇનોવેશનને, આપણા નવીનીકરણને આપણે એને સિક્યોર કરી શકીએ છીએ. બીજું છે કે આ જ સિક્યોરિટી માટે ભારત સરકાર દ્વારા સ્ટાર્ટઅપ ઇન્ડિયા પોલિસી, જો કોઈ સ્ટાર્ટઅપ એના માટે જાય છે, સ્ટાર્ટઅપ કંપની છે જેને રેકગ્નિશન મળ્યું છે ને એ ઇન્ટેલેક્ચ્યુઅલ, તો એમને 25% સુધીની એમાં સહાય મળે છે, બરાબર. તો એ પણ એક બેનિફિટ છે. બીજું કે એમની કંઈ પણ ઇનોવેશનને ફાસ્ટ ટ્રેકમાં લે છે, એટલે કે બને ત્યાં સુધીમાં જલ્દી એનું ડિસિઝન આપી દઉં કે ભાઈ તમને મળશે કે નહીં મળે તો શેના માટે, કયા કારણોથી તમને નથી મળ્યું, એ ફાસ્ટ ટ્રેક, એટલે કે ફાસ્ટ ટ્રેકમાં એનું નિર્ણય પ્રક્રિયા થઈ શકે, એવી પણ પ્રાવધાન સ્ટાર્ટઅપ ઇન્ડિયા પોલિસીમાં છે. જી, સ્ટાર્ટઅપ ઇન્ડિયા પોલિસી અંતર્ગત આપણે જે કહ્યું કે રજિસ્ટ્રેશનથી લઈને એનું ફંડિંગની બધી જે આખી પ્રોસેસ છે, તો એમાં કયા તબક્કા આવે છે અને કઈ રીતે મદદ મળી રહી છે એની આપણે ચર્ચા કરીશું. પરંતુ દર્શક મિત્રો, સમય થયો છે એક નાનકડા બ્રેકનો. વધુ ચર્ચા બ્રેક બાદ. દૂરદર્શન ડીડી ગિરનાર પ્રસ્તુત કરે છે બાળકો માટેની, બાળકો દ્વારા અભિનીત દૈનિક ધારાવાહિક તોફાની ત્રિપુટી. પ્રસારણ દર સોમવાર અને મંગળવાર રાત્રે 7:30 વાગે. મહા એપિસોડ દર રવિવારે સવારે 10 થી 11. વીરતા, વિજેતા અને વિનમ્રતાનો ત્રિવેણી સંગમ એટલે તોફાની ત્રિપુટી. નિહાળો
માત્ર દૂરદર્શનની ડીડી ગિરનાર તથા યુટ્યુબ ચેનલ પર. कार्यक्रम कृषि दर्शन फोन इन लाइव बुधवार साँजे 5:30 वागे मात्र ડીડી ગિરનાર પર. કાયદાની વિવિધ જોગવાઈઓ અંગે વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન રજૂ કરતી એક વિશેષ શ્રેણી હાજર હો. સૌથી મહત્વનો અધિકાર એ સ્વતંત્રતાનો અધિકાર છે. બીજો સમાનતાનો અધિકાર, ઇક્વાલિટી એ અધિકાર છે. હાજર હો શ્રેણીમાં કાયદાની જાણવાલાયક અને નાગરિકોને સ્પર્શતી માહિતી ક્ષેત્રના વિવિધ નિષ્ણાતો પાસેથી મેળવીશું. સંસ્થાઓને જો તમે દાન કરો અને એને જો ATG હેઠળ એ રજિસ્ટ્રેશન મેળવેલું હોય તો એ દાનમાં આપેલી રકમની ચોક્કસ પ્રકારની રકમો એ એમને બાદ મળે છે. કે you cannot sell a rose by just naming it as a cauliflower. Leave and license agreement લખ્યું છે તો ઉપરનું શીર્ષક નહીં જોવાય, એના ઇન્ગ્રેડિયન્ટ્સ જોવાશે, એમાં શું શું પ્રોવિઝન્સ હતા. હાજર હો દર રવિવારે સાંજે 6 કલાકે અને પુનઃ પ્રસારણ શનિવારે બપોરે 2:30 માત્ર ડીડી ગિરનાર ચેનલ અને યુટ્યુબમાં ડીડી ગિરનાર ઓફિશિયલ. બ્રેક બાદ કાર્યક્રમમાં આપનું પુનઃ સ્વાગત છે. દર્શક મિત્રો, આજની ચર્ચા સ્ટાર્ટઅપ ઇન્ડિયા વિશે, અને ચર્ચા કરવા માટે આજે અમારી સાથે સ્ટુડિયોમાં ખાસ મહેમાન છે ડૉક્ટર સંજય ચૌહાણ, કે જેઓ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં પ્રોફેસર છે અને સ્પેરો હેલ્થ LLPમાં ફાઉન્ડર છે. ફરી એકવાર આપનું સ્વાગત. સર, બ્રેક પહેલાં આપણે ચર્ચા કરી કે કઈ રીતે એક આઈડિયા એ પ્રોટોટાઇપથી લઈને પ્રોડક્ટ સુધી પહોંચે છે અને એમાં સરકાર જે સહાય આપવામાં આવે છે, ઇન્ક્યુબેટર્સની, એની વાત કરી. હવે અગત્યની વાત એ છે કે જ્યારે દેશની અંદર દિવસે ને દિવસે ઇન્ક્યુબેટર્સની સંખ્યા પણ વધી રહી છે અને સરકારની જે પોલિસી છે એમાં પણ એવા ઘણા બધા સુધારા કરવામાં આવ્યા છે, જેમ કે અલાયદું ફંડિંગ કરવામાં આવ્યું છે 10,000 કરોડ રૂપિયાનું, કે જેથી કરીને વધુને વધુ સ્ટાર્ટઅપ્સને આપણે પ્રમોટ કરી શકીએ. એ સિવાય બીજા એવા કયા કયા પગલાં લેવામાં આવ્યા છે કે જેથી કરીને સ્ટાર્ટઅપ સાથે વધુને વધુ લોકો જોડાય? જી, ખૂબ સરસ વાત છે. એટલે આજે કહેવાય કે ભાઈ આપણને એક વિકાસલક્ષી યોજના તો છે જ, અને આજે બધા જ લોકો કહેવાય કે ઉદ્યોગ સાહસિક પણ બનવા માંગે છે. પણ એ ઉદ્યોગ સાહસિક બનવા માટે એવું નથી કે ફક્ત એક ફંડ્સ જ પૂરતું છે. તો ભારત સરકાર દ્વારા એક માર્ગ, સ્ટાર્ટઅપ ઇન્ડિયાની જે વેબસાઇટ છે એમાંથી જ એક માર્ગ કરીને, એટલે માર્ગદર્શન માટેની પણ એક પૂરેપૂરી સહાય છે. મેં આગળ કીધું કે IPR માટે પણ એક આખું મળ્યું છે. તમે એક જ વેબસાઇટથી, સિંગલ વિન્ડો સિસ્ટમથી તમે તમારા સ્ટાર્ટઅપના રેકગ્નિશન, એટલે DPIIT, ડિપાર્ટમેન્ટ ઓફ પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ, કે જે વાણિજ્ય મંત્રાલયની અંડરમાં આવે છે, એના દ્વારા સ્ટાર્ટઅપનું રેકગ્નિશન આપવામાં આવે છે કે ભાઈ હા, આ કંપનીને અમે સ્ટાર્ટઅપ તરીકે માન્યતા આપીએ છીએ. તો એનું સર્ટિફિકેશન પણ એ જ વેબસાઇટથી થાય છે. સૌથી મોટી વસ્તુ જે વાત કરી કે ફંડ્સ, એટલે આજે ભારત સરકાર દ્વારા 10,000 કરોડનું અલગ અલગ પ્રકારે ફંડ છે. જો એમાં સૌથી વધારે વાત કરી કે બેંક પણ એમાં અલગ અલગ પ્રકારે સહાયતા આપે છે. સિડબી છે, MSME છે. તો એના માધ્યમથી પણ આપ અલગ અલગ પ્રકારની લોન, અને લોનની અંદર પણ અલગ અલગ પ્રકારની સબસિડી. જો હું સ્ટાર્ટઅપ સીડ ફંડની વાત કરું તો એની અંદર 2 પ્રકારના ફંડ છે. એક ફંડ છે કે જેને ગ્રાન્ટના ફોર્મમાં છે, એટલે સહાયના ફોર્મમાં છે. તો સહાય તમને મળે છે, પણ એ સહાય તમારે પાછી કરવાની નથી. એટલે મોટી વસ્તુ છે કે ભાઈ આજે આપણે લાગે કે ભાઈ મારે કોઈ બિઝનેસ કે ધંધો કે સ્ટાર્ટઅપ શરૂ કરવું છે, તો શરૂઆતમાં મને 5 લાખ મૂડીની જરૂર છે, તો એ 5 લાખની સહાય સરકાર આપે છે. તો એ મિનિમમ જે કહેવાય એનાથી તમારું શરૂઆત થઈ, એટલે સ્પાર્કનું કામ એ ગ્રાન્ટમાંથી મળે છે, જે ગ્રાન્ટ તમારે પાછી આપવાની નથી, પણ એનાથી વધારે છે. તો એમાં અલગ અલગ પ્રકારની સ્કીમ છે કે હા, લોન અથવા તો એને ડેટ આપણે જે કહીએ છીએ કે એક પ્રકારનું દેવું. તો એ તમારી કંપનીના ડેટ સ્વરૂપે આવે છે, અને ડેટમાંથી તમારી કંપનીના અમુક પર્સન્ટેજ એ પોલિસીનો ભાગમાં હોય છે, કે જેનો ઇન્ક્યુબેટર્સ કે જે છે એમાં એનો શેર હોલ્ડિંગ હોય છે. તો એ ડેટ તરીકે પણ તમને મળે છે.
તો એ પ્રકારે અલગ પ્રકારનું ફંડિંગ મળે છે. સૌથી જો સારી વાત કહેવાય કે સ્ટાર્ટઅપ ઇન્ડિયા પોલિસીમાં તો અંડર 80 IAC ઇન્કમ ટેક્સની કલમ છે. એ કલમ સુધીમાં પણ જો તમારું સ્ટાર્ટઅપને 3 વર્ષનું ટોટલ થઈને 10 કરોડ સુધીનું ટેક્સ એઝમ્પશન એટલે કે કર માફીમાંથી પણ આપને મુક્તિ મળે છે. આ સિવાય કહીએ તો ભારત સરકાર પોતાના જ અલગ અલગ પ્લેટફોર્મ દ્વારા એ સ્ટાર્ટઅપનું લિસ્ટિંગ, એ સ્ટાર્ટઅપની વિઝિબિલિટી એટલે કે માર્કેટિંગ માટેનું સહાય, એમને ઇન્વેસ્ટર સાથે મળવાનું સહાય, બીજું કોઈ તમારે એક્સપાન્શન કરવું છે કે આજે મેં ભારતમાં સ્ટાર્ટઅપ છે, આજે મારું ગુજરાતમાં છે, ગુજરાતમાંથી મારે મહારાષ્ટ્રમાં જવું છે, રાજસ્થાન જવું છે, દિલ્હી જવું છે, તો હું ત્યાં કેવી રીતે જઉં, તો એના માટેની સહાય. એટલે કે માર્કેટ એક્વિઝિશન અને માર્કેટમાં પેનિટ્રેશન જવા માટેની પૂરી સહાયતા પણ ભારત સરકાર દ્વારા આ પોલિસી અંતર્ગત કરવામાં આવે છે. જી, તો અગત્યનો સવાલ એ છે કે જે સ્ટાર્ટઅપને આપણે વારે ઘડીએ જે કરીએ છીએ એને ડિફાઇન કરવા માટે, એટલે સરકાર જે પ્રકારની ચાહે ગ્રાન્ટ આપતી હોય કે લોન આપતી હોય કે અમુક એના ધારાધોરણ નિયમો હશે, તો સ્ટાર્ટઅપને એનો ક્રાઇટેરિયા કઈ રીતે નક્કી કરવામાં આવે છે અને અમુક વર્ષ પછી એ જે નેક્સ્ટ સ્ટેજ હોય છે એ કયું હોય છે એ ખાસ કહેશો. એક તો જે છે કે ભાઈ સ્ટાર્ટઅપની માન્યતા કેવી રીતે આપવી, તો ભારત સરકાર દ્વારા એને કીધું છે અલગ અલગ પ્રકારે. એક તો કે છે કે ભાઈ તમારી કંપની 10 વર્ષ જૂની ના હોવી જોઈએ. આજે 2023 છે તો 2013માં આપની કંપનીનું રજિસ્ટ્રેશન થયેલું હોવું જોઈએ, પણ 2013થી જૂની હોવી ના જોઈએ. બીજું કે કંપનીનો પ્રકાર કેવો હોવો જોઈએ, તો કાં તો પ્રાઇવેટ લિમિટેડ કંપની હોવી જોઈએ, કાં તો લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપ એટલે LLP હોવી જોઈએ, કાં તો પાર્ટનરશિપ ફર્મ હોવી જોઈએ. તો આ પ્રકારે પણ અલગ અલગ પ્રકારની જે કંપનીનું રજિસ્ટ્રેશન થતું હોય તો આ 3 પ્રકારની રજિસ્ટ્રેશન અને એન્ટરપ્રાઇઝ આવી કંપનીનું રજિસ્ટ્રેશન થયેલું હોવું જોઈએ. આપની કંપનીનું ટોટલ ટર્નઓવર 100 કરોડથી વધારે ના હોવું જોઈએ. પહેલાં એ 50 કરોડ હતું, પણ હવે છેલ્લા બજેટની અંદર એને 100 કરોડ એટલે 100 કરોડથી વધારેનું ટર્નઓવર ના હોવું જોઈએ. અને સૌથી અગત્યનું કે આપ તમારું જે રૂટીન બિઝનેસ છે, એટલે હું એવું કહી શકું કે ભાઈ મારો બિઝનેસ રાજસ્થાનમાં ચાલે છે, એ જ બિઝનેસ મારે ગુજરાતમાં શરૂ કરવો છે, તો એ બિઝનેસ એક્ઝિસ્ટિંગ બિઝનેસ માટેને સ્ટાર્ટઅપ ગણી શકાશે નહીં. બરાબર. અને સૌથી અગત્યનું કે એ ભારતમાં રજિસ્ટર્ડ થયેલી કંપની હોવી જોઈએ, ભારતના લોકોનો શેર હોલ્ડિંગ 51%થી વધારે હોવો જોઈએ. બરાબર. અને જે કહેવાય કે સૌથી અગત્યની વસ્તુ કે આપના સ્ટાર્ટઅપની અંદર કોઈ એવું ઇનોવેશન એટલે નવીનીકરણ હોવું જોઈએ. એ ખૂબ અગત્યનું છે. અને સૌથી અગત્યનું છે કે ભાઈ નવીનીકરણ સાથેનું હશે તો જ આપને એમાં માન્યતા મળશે. જી, સમય આપણી પાસે ઓછો છે, પરંતુ અત્યારે જે દર્શકો આ કાર્યક્રમ જોઈ રહ્યા છે એમના માટે આપનો આ જે સબ્જેક્ટ છે એને લઈને શું મેસેજ? એક કરીને કહેવાય કે ભાઈ શરૂઆતના દિવસો એટલે કે 2015 અને 2014 પહેલાં કોઈને પણ બિઝનેસ કરવો છે એટલે ઉદ્યોગ સાહસિક બનવું છે તો એના માટે ખૂબ જ કઠિન માર્ગ હતો, માર્ગદર્શકનો ખૂબ જ અભાવ હતો, પણ તો પણ લોકો આખડતા પકડતા પણ એમણે આગળ વધતા હતા. પણ આજે એવું કહી શકાય કે 2015 પછી સરકારે આપણને ખૂબ જ સરસ મજાનો રોડ બનાવી આપ્યો છે. પણ આ રોડ ઉપર આપણે કેટલી સ્પીડે જવું અને કેવી રીતે જવું એ સ્ટાર્ટઅપે નક્કી કરવાનું છે. અને આજે ભારતની સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ વર્લ્ડની 3જા નંબરની ઇકોસિસ્ટમ છે, એને આપણે પહેલા નંબર પર લાવવા માટે આપણે ઉદ્યોગ સાહસિક બનવું પડશે. અને કહેવાય કે ભારત તો એક યુવાનોનો દેશ છે, તો આ દરેક યુવાનો જોબ ગીવર નહીં પણ જોબ સીકર નહીં પણ જોબ ગીવર બને, નોકરી આપવાવાળા બને. અને ભારતને આત્મનિર્ભર બનાવવું હશે તો આપણે કંઈ ને કંઈ ઉદ્યોગ સાહસિક બનીને જ આપણે કરી શકીશું. જી, ખૂબ જ સાચી વાત કરી કે આવનારા સમયમાં જ્યારે આપણે ભારત બધી જ રીતે આગળ વધી રહ્યું છે અને આપણે અત્યારે આઝાદીનો અમૃતકાળ ઉજવી રહ્યા છીએ, અત્યારે જે સમય છે અને સરકાર તરફથી જે પ્રકારના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, કહી શકાય કે આગામી સમયમાં ભારત માટે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ એ પણ આપણે અમૃતકાળમાં જ છીએ અને આવનારા સમયમાં આપણે પ્રથમ નંબરે હઈશું કે જેનો લાભ ભારતને તો મળશે પણ આપણા ઇનોવેશનનો લાભ દુનિયાને પણ મળશે. એવી જ આશા સાથે આ કાર્યક્રમ અહીંયા પૂરો કરીએ. સર, આપ અહીંયા આવ્યા અને સ્ટાર્ટઅપ ઇન્ડિયાને લગતી ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ચર્ચા કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, આ સાથે આ કાર્યક્રમમાં રજા આપશો. નમસ્કાર.
Lights, sound, camera, action.